જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજી પણ અંધારું છે। વર્ષો જૂની વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં મા અંબાની આરતી કરવાની ફરજ પડી। અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર 11 કેવીની હેવી વીજ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે। અંદાજે 4000 મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે। જોકે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઇન કાર્યરત નથી થઈ અને જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે। ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતોમાં માંગ ઉઠી છે। આ મામલે પીજીવીસીએલના અધિકારીનું કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે અને જે મળતા વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે। સરસ મજાની લાઈન થઈ જાય ત્યાં માતાજી પાસે ઝળહળતી થઈ જાય, માતાજીની આજે આરતી પૂજા સેવા જે અત્યારે અંધારામાં કરવું પડે છે એના બદલે સારામાં સારી રીતે લાઇટથી થઈ જાય, આખું મંદિર ઝળહળી ઉઠે। એટલે ખાસ કરીને આ લાઇટ છે નવરાત્રિ પહેલાં થાય એવું અમે ઈચ્છીએ છીએ। ગિરનારના સાધુ સંતો મહંતો બધા પણ ઈચ્છે છે। અમારા દ્વારા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી છે અને ફાઇનલ એપ્રુવલની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફાઇનલ જે એપ્રુવલ આવશે ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ કનેક્શનોનો વીજ પુરવઠો સપ્લાય અંગેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે। વડોદરામાં પૂરના 20 દિવસ બાદ પણ લોકોમાં આક્રોશ યથાવત છે। સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓના સ્થાનિકોએ ઘેરાવો કર્યો। સેવા સેતુ કાર્યક્રમમાં આવેલ ધારાસભ્ય અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો। લોકોએ આક્ષેપ કર્યો કે કેસડોલ અને ઘર વખરીની સહાય હજુ પણ નથી મળી। સર્વેની કામગીરી ચાલી રહી છે પણ કોર્પોરેટર ફરક્યા નથી। વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું। એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું 2-2.5 ફૂટ જેટલું। સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી। ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે। રાજ્યમાં 5000 કરોડનું ટર્નઓવર ઠપ થશે। અરવલ્લી, ખેડા સહિત ગુજરાતની 1200 ક્વોરીઓ હડતાલમાં જોડાશે। તો આ સાથે જ અન્ય સમાચાર પર નજર કરીએ। મહત્વનું છે કે આ સાથે ક્વોરી ઉદ્યોગકારો પણ હડતાલ કરવાના છે। અન્ય સમાચારો પર નજર તો ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ વકર્યો છે। ભાજપના સદસ્ય બનવા માટેના ફોટો તેમજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મહેસાણાની વિસનગર સિવિલમાં દર્દીને ઇન્જેક્શનના નામે ભાજપના સભ્ય બનાવવા ઓટીપીની માંગ કરી હોવાનો આક્ષેપ થયો છે। ભાવનગરમાં ભાજપના સદસ્ય બનવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલ મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો। વળી ભાવનગરમાં 500 રૂપિયા લઈ જાવ અને સદસ્યો બનાવવાનો કથિત વિડીયો વાયરલ થયો હતો। તેમજ બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા હોવાના ફોટો વાયરલ થયા છે। સદસ્ય બનો રૂપિયા લોનો વિડીયો આજે વાયરલ થયો છે અને વિવાદ હવે વધુ વકરી રહ્યો છે। શિક્ષકોને સભ્ય બનાવ્યા હોવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે। રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ક્વોલિફાઇંગ રાઉન્ડ આજે સમાપ્ત થયો, જેમાં રસપ્રદ મેચ જોવા મળી। છોટાઉદેપુર ડીએફએ વલસાડ ડીએફએને 2-1થી હરાવ્યું। ખેડા ડીએફએ પાટણ ડીએફએને 5-0થી હરાવ્યું, જ્યારે પંચમહાલ ડીએફએ આણંદને 7-0થી હરાવી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું। તો નવસારી ડીએફએ સુરેન્દ્રનગર ડીએફએને 6-0થી હરાવ્યું અને હવે 22 સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થશે। 3 જૂથોમાં રાઉન્ડ રોબિન ફોર્મેટથી સ્પર્ધા થશે। દરેક જૂથમાંથી એક શ્રેષ્ઠ ટીમ સુપર લીગમાં આગળ વધશે। સુપર લીગની અંતિમ મેચ 28 સપ્ટેમ્બરે સવારે 8 વાગે પીડીયુ ઓલ ફૂટબોલ ગ્રાઉન્ડમાં રમાશે। 22 સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થવાનો છે અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। 3 જૂથમાં રાઉન્ડ રોબિન ફોર્મેટથી સ્પર્ધા થશે। ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાય તે પહેલા વિવાદ સર્જાયો છે। ભાવનગરના યુવરાજ એવીરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર ક્ષત્રિય સમાજને સંદેશ આપ્યો છે, જેમાં હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ ના થવા હોવાનો ઉલ્લેખ કર્યો છે।
સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરી મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. વધુમાં કહ્યું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો દુરુપયોગ કરી રાજકારણમાં સામેલ ન થાય. મહત્વનું છે, અમદાવાદમાં 20મી ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે. ત્યારે આવતીકાલે આ ક્ષત્રિય મહાસંમેલન મળવાનું છે. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત છે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરાઈ હતી. જોકે સંગઠનની બેઠક મળે તે પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ ક્ષત્રિય સમાજને સંદેશો આપ્યો છે. અમદાવાદમાં શુક્રવારે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જોકે તે પહેલા ભાવનગરના યુવરાજની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે, જેને લઈને સંમેલન પહેલા જ સમાજમાં વિવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ મામલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષે સ્પષ્ટતા કરી છે. રાજપૂત સમાજનું મહાસંમેલન શુક્રવારે યોજાવા જઈ રહ્યું છે અને એ પહેલાં ભાવનગરના યુવરાજ જે છે તેમની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આપણી સાથે સંમેલનના પ્રવક્તા અર્જુનસિંહ છે, તેઓ પાસેથી જાણીશું કે આ શું પોસ્ટ જે શું સૂચવી રહી છે, તેઓએ જે સંદેશ આપ્યો છે. બાપુ, શું કહેશો? જે પ્રકારે ભાવનગરના યુવરાજે જે પોસ્ટ વાયરલ કરી છે ને તેમાં એઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ સમિતિના ભાગ નથી, કોઈ કાર્યક્રમમાં તેઓ સામેલ થવાના નથી. શું આ જે છે પોસ્ટ સૂચવી રહી છે, તમે શું કહેશો? હું ભાવનગર યુવરાજ સાહેબની બાબતે બહુ સ્પષ્ટ એમની વાત હોય છે દર વખતે. આપને ખ્યાલ હશે, પરસોત્તમભાઈ રૂપાલા વખતે પણ એ બહુ સ્પષ્ટ હતા. એમણે બોલ્યા છે ખૂબ ખરાબ છે. એ જ રીતે એમની જ્યારે પણ પોતે યુવરાજ સાહેબ મારા ખ્યાલથી દર વખતે એક પોસ્ટ કરતા હોય છે પોતે કે હું આ સમિતિના સભ્ય નથી, પોતે કોઈ પણ સમિતિના સભ્ય નથી. એ બહુ એમની સ્પષ્ટ વાત છે. એમની વિચારધારા છે કે હું જ્યારે કોઈ પણ મને પ્રશ્ન કરે ત્યારે હું આ વિચારધારા મૂકું. અને જે વાયરલ થઈ ગયું હતું ઘણા સમયથી, આ ચર્ચાનું એક કેન્દ્ર છે કે કોઈ પણ સામાજિક રીતે આ સમાજને બીજા પાર્ટીમાં જોડાવાની વાત છે, તો એ પણ બહુ સ્પષ્ટ છે કે કોઈ પાર્ટી સાથે અમે અથવા અમારો પરિવાર જોડાયેલ નથી. એટલે હિઝાઇનસ ઓફ ભાવનગર એમના પિતાશ્રી વિજયરાજસિંહજી પોતે પધારવાના છે. એના જે સમયે પોતે પધારવાના છે એ બરોબર છે, એમાં એમની પણ કોઈ ના નથી. પોતે સમાજ સાથે છે અને સમાજના દરેક કાર્યમાં પોતે જોડાયેલા હોય છે. એમણે એ પણ કહ્યું છે કે રાજપૂત સમાજની એકતા અનિવાર્ય છે, પરંતુ એમણે એ વાત સ્પષ્ટ કરી છે કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ કે તેમના રાજકીય લાભ ખાટવા માટે તેમના પૂર્વજો જે છે કે તેમના પરિવારનો વડીલોનો દુરુપયોગ રાજકારણમાં સામેલ ન થાય તે પ્રકારે તેઓએ જે સૂચવ્યું છે, એ શું કહેવા માંગી? એ જે વાત છે મેં આપને પહેલાં સ્પષ્ટતા કરી, ફરી એકવાર કરી દઉં કે ભાવનગર મહારાજ સાહેબ અહીંયા પધારે છે અને પોતે સમાજના અધ્યક્ષ બને છે. શંકરસિંહજીની વાત ખાસ કરીને આમાં આવશે, જોડવાની વાત શંકરસિંહજીની જ છે. શંકરસિંહજીને લગભગ અમે 2.5 મહિના પહેલાં મળેલા છીએ બધા જ, અને સાથે મળીને શંકરસિંહજીએ પોતે એવી ઈચ્છા ધરાવી હતી કે સમાજના અધ્યક્ષ બને. પણ શંકરસિંહજીની પણ સ્પષ્ટ વાત છે, હું પણ જાહેરમાં કહું છું આજે, કે આ જે સમાજની વ્યવસ્થા છે, આ કમ્પાઉન્ડની બહાર જેમને રાજકારણના જૂતા રાખવા હોય એ બહાર રાખે. આ સમાજ એક મંદિર છે, આ મંદિરની અંદર રાજકારણના કોઈ પણ જૂતા પહેરીને ન પધારે એવી વિનંતી છે. અને ખરેખર આમાં કોઈ થવા નથી. એટલે અમે બધા જ, શંકરસિંહે પોતે પણ કીધું છે, સ્પષ્ટ કર્યું છે, આની અંદર અમે રાજકારણના જોડા અમારા બહાર રાખવાના છીએ અને મંદિરનું માતમ અમે વધારવાના છીએ. સમાજ એક થાય એની માટે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.